મારો કાકો તો આપણે આવી ગયા શંકર બાબાના મંદિર. રામ રામ સીતારામ. આપણો મોજીરાઈ ડાયરાને કેમ છો બધા? મજામાં છો? તો આજે છે ને આપણે આવી ગયા છે સીલ. તો સીલ આપણે શું કરવા આવ્યા? અહીંથી અહીંમાં એડમિશન નખાવા. આઈટીઆઈનું હાસું ફૂલ ફોર્મ કેને ખબર છે? હાલો કોમેન્ટમાં કરો. હિલનું આઈટીઆઈ ભાઈ. અંદર જેને વિડીયો નહીં ઉતારવા દેવા તો આથી ઉતારના. મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 3 અને 3 વાગે આપણે ઉઠી ગયા છે પાછા સવારે. એટલે બપોરે તો મસ્ત મજાનો કંઈક નાસ્તો પાણી કરીએ. લઈ લીધું છે કેરું આપણે ખાયું અને સાલું નાખીશું આને. બપોર પડે ને બપોર એટલે હું બનાવવાનું? ચા બનાવવાની. બધાને ઘરે આમ તો બનતી જોઈ ચા. ચાલો ચા બનાવવામાં પહેલાં શું લેવાનું? તો કે બર્તન ઠામણા લેવાના. ઠામણા બનાવતા કોને આવડે કોમેન્ટ જરાક કરી નાખજો. છે ચા બનાવવાના નવા શસ્ત્ર લીધા છે. જોવો તમે. જે ખેડૂત પુત્ર હશે ને એને ચા બનાવતા આવડતું જશે. કારણ કે ચા થકી તો એ જીવતા હોય બધા. સાચું બોલજો, ચા વિને તમને આલે કે ન આલે. બની રહ્યો છે આપણો તાકાતવાળો છા. તાકાતવાળો છા યાદ કર્યો એટલે આપણે રામભાઈ પરમારને યાદ કરવા પડે. આર ગુજ્જુ બ્લોગ. ને ભાઈ રોડમાં છે ને એટલે લીટા મારવા આવ્યા. જોવો છે ને ભાઈ બહુ જ અપલખણીની છે મારા જેવી હાવ. તો મારા બાપે છે ને ભાઈ પાછો સા બનાવી નાખ્યો છે. મારો છે એને ગમ્યો નહીં. બોલો અત્યારે છે ને પાણી આવી ગયું છે ને બગડાટી બોલી ગઈ છે. જોવો પાણી આવ્યું. એક કોલા રોડ રસ્તા વાળા નળિયું પાથરાઈ દીધી છે. ગરમી સડાવી દીધી ભાઈ. છે ને ઉપીર આવે ગયો પાણી ભરવા. જોવો ટાંકો આપણો ભરાઈ ગયો અને હે પાછું હેઠું આંગે જવું પડશે ઘડીક રહીને. જોવા આપણું મોટરું હાલે. મારો કાકો મને કહે કે આવા વિડીયો ઉતારમાં તું આવા ઉતારે ને જ પૈસો બનાવવાનો હોય. શું કેવું તમારું? પાણી આવે ને એટલે મારે છે ને આ ઉપર ધ્યાન રાખીને બેસવું પડે કે પાણી કાર રહે ને કાર નહીં જાય. એ તો અમારું ભણીવાનું કંઈક કન્ફર્મ થઈ જાય ને તો સારું ભાગી જાય. ઝીણકા ભાઈ તારે ખેતીમાં બહુ હોય. ખેતી કરવી ને આમ કરવું ને તેમ કરવું ને. અને મોટા થાય ને ભાઈ એટલે તમને બધાને ખબર પડી કે ભણીવામાં જ સારું છે. જરાક છે ને ઘરું અમારું હમણાં ખરાબ થઈ ગયું. બોલે બ્લોગ વિડીયો ઉતારે નહીં. એટલે છે ને ભાઈ ભણીમાં ધ્યાન દીધો ઝીણકા હોય નથી. કારણ કે છે ને પછી તમારે વે આવી છે ભાઈ. તમારા માટે છે ને એક હમણાં થોડાક દિન અંદર સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ શું હે તમે ગેસ્ટ કરી શકો તો કરો. એક સરપ્રાઈઝ આવવાનું હે. ગામનો છે ને ભાઈ વિકાસ મોટે પાયે થયો. થાંભલે લાઈટું લાગી ગયું અને કૂતરાને બહુ સારો વિકાસ છે. જોવો હવે તો છે ને ભાઈ વેલેરો મેં થાય તો સારું. કારણ કે ગરમીએ મારી નાખ્યા. આવે પ્રેસ કરો. ઓલે નળીને દબાઈ જાય એટલે આવે તા હે. મારા પપ્પાએ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. અમારે જેવો પ્રોબ્લેમ છે એવો જ બાજુવાળાને પ્રોબ્લેમ છે. છાંટવા વાળા આવી ગયા ભાઈ. આપણો સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે ને હવે અમારે જવાનું છે મોટર મૂકવા. તો આપણે આવી ગયા શંકર બાબાના મંદિરે દર્શન કરવા. જોઈ શકો છો આ અમારા ગામનું મંદિર છે. અને ભાઈ તમે દિવસમાં એક વખત નવીરા હોય ને તો એટલો ટાઈમ મળે ને તો એકવાર જરૂર મંદિરે જવું. મારા વાલીલા હવે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. કારણ કે હવે હાથ પડી ગઈ છે. હજી વિડીયો એડિટિંગ કરવાનો છે, એને મૂકવાનો છે, થંબનેલ સારું એવું બનાવવાનું છે. અને તમારો એટલો બધો સપોર્ટ આવે છે એટલે સારું કહેવાય. યુટ્યુબ વાળાને સારો સપોર્ટ છે હમણાં. તમે સમજી ગયા છે. તો હમણાં થોડાક દીમાં સરપ્રાઈઝ પણ મળવાનું છે તમને. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આના પછીના વિડીયો આપણા હજી ઘણા આવવાના છે નવા. અને એકથી એક ખરો વિડીયો આવવાનો છે. એવું નથી કે ખાલી આવા જ વિડીયો આવશે. ખાલી થોડોક સમય જાળવી જાઓ એટલે જોવો પછી. તો થેન્ક યુ વેરી મચ. અને કેમેરા ક્વોલિટી કેવી છે એકદમ એ મને છે ને કહી દેજો. કેમેરા ક્વોલિટી કેવી છે? સારી છે? કેવું છે? કેબિલાઇઝેશન એડિટિંગ કેવું છે?
તો બધું કોમેન્ટમાં જણાવી દેજો. વિડીયો અહીંયા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રામ રામ મારા વાલીડાઓને. પાછા મળશું નવા વિડીયોની સાથે. બગડાટી બોલાવવાની જ છે. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું મેળે ખેડે ગીર ગઢડે ગમે ત્યાં મળશું. થેન્ક યુ.